કાશ્મીરના રિયાસી જિલ્લામાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ એક યાત્રી બસ પર હુમલો કર્યો હતો, જેમાં 10 લોકોના મોત થયા હતા. આતંકવાદીઓએ બસ પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું, જેને કારણે બસમાં ચીસાચીસ મચી હતી. પાતળી બહુમતી સાથે સત્તામાં આવેલા નરેન્દ્ર મોદીએ ઇતિહાસ રચ્યો છે. નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બન્યા છે. રાજધાની દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિએ પીએમ મોદીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. લોકસભાની ચૂંટણીમાં એનડીએ 293 સીટ પર વિજય મેળવ્યા પછી તેઓ કેન્દ્ર સરકાર રચી છે. ત્યારે નરેન્દ્ર મોદીએ ગઈકાલે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. જે મોદી 3.0 સરકારના શપથ ગ્રહણ સમારોહમાં લગભગ 9000 મહેમાનોની ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીમાં એક ગેમ ઝોનમાં આગ લાગી છે. આ ગેમ ઝોન કનોટ પ્લેસમાં સ્થિત છે. મળતી માહિતી પ્રમાણે આ આગ એડવેન્ચર ગેમ ઝોનના મિસ્ટ્રી રૂમમાં લાગી હતી. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ અનેક એવી જગ્યાઓ છે જ્યાં દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે. યાત્રાધામ દ્વારકામાં આવેલી 300 થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ પાસે ફાયર સેફટી એનઓસી નથી. આપણે જણાવી દઈએ કે કાર્યવાહીના નામે પાલિકાએ એકમ બંધ કરવા 8 દિવસ પહેલા નોટિસ પાઠવી હતી. વડોદરાના વડતાલના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ મામલે પોલીસ દ્વારા જગતપાવન સ્વામી વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ જગતપાવન સ્વામી 2 વર્ષ પૂર્વ વડોદરા છોડી વડતાલ જતા રહ્યા હતા. ત્યારે પોલીસે ફરાર આરોપી જગતપાવન સ્વામીની શોધખોળ હાથ ધરી છે. તેમજ આરોપી વિદેશ ભાગી જવાની શક્યતા હોઈ લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. અમદાવાદના શહેર કોટડામાં એસએમસીને સપાટો બોલાવ્યો છે. સરસપુરમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી 21 જુગારીઓની ધરપકડ કરી છે, જ્યારે 10 જેટલા જુગારીઓ નાસી છૂટ્યા હતા. ગોંડલના પૂર્વ ધારાસભ્યના દીકરાની ધરપકડને લઈને સમાજના આગેવાનોનું નિવેદન સામે આવ્યું છે. આ સમગ્ર મામલે અનુસૂચિત જાતિ સમાજના નારાયણ પરમારે નિવેદન સામે આવ્યું છે. જે ઘટના બની છે તેને સમાજ સાથે કંઈ લેવા દેવા નથી. રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા બાદ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે દોષિતો સામે પગલાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેમાં અગ્નિકાંડ કેસમાં તાત્કાલિક ટીપીઓ મનસુખ સાંગઠિયાના વધુ એક કારસ્તાનનો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં મનસુખ સાંગઠિયાનું પાપ ઓકાર્યું હતું. જેમાં મનસુખ માંડવિયાએ પૂછપરછ દરમિયાન પોતાના બચાવમાં સાંગઠિયાએ ખોટી મિનિટ્સ રજૂ કર્યાનો સ્વીકાર કર્યો હતો. તેમજ કેસની પૂછપરછ સમયે સાંગઠિયાએ ખોટી મિનિટ્સ રજૂ કરી હતી.